નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીરું વેચતા તમામ ખેડૂતો માટે કેવા સમાચાર, સાથે જ બજાર વધ્યું કે ઘટ્યું, આગામી સમયમાં ભાવ કેવા રહેશે, સાથે જ અમે બજારની સ્થિતિની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો વાત કરીએ તો હાલ આજે જીરું વાયદાની અંદર વાયદો ઢીલો પડીને હવે ખેડૂતો સાથે જ વેપારીઓ અને તમામ નિષ્ણાંતોનું કહેવું એવું છે કે બજાર ઢીલું પડતું હવે વાયદો પણ 18,500ની નજીક પહોંચવાની ચાન્સ દેખાઈ રહ્યા છે। વાયદો ઢીલો પડે તો સ્વાભાવિક છે કે હાજર બજાર પણ નરમ પડી શકે। હવે જીરુની બજારમાં વેચવાલીને પગલે ભાવમાં ઘટાડાનો દોર યથાવત છે। રાજસ્થાનમાં જીરુની વેચવાલી સારી છે અને રાજસ્થાનના અનેક ગામડામાં માલ ઊંચામાં આવી રહ્યા છે। બીજી તરફ બજારમાં લેવાલી ઓછી છે અને આગળની બજારમાં વેપાર નહીં આવે તો વાયદો 18,500ની સપાટી તોડી નાખશે તેવી પણ સંભાવનાઓ છે। જો કે હવે સોમવારે વાયદાની ચાલ કેવી રહેશે તેના ઉપર જ આધાર ટકેલો છે। ઉપરાંત જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં ઊંચાઈની આવક જો 8થી લઈને 10,000 બોરીની રહેશે અને નવા નિકાસ વેપાર નહીં થાય તો ભાવમાં વધુ ઘટાડો આવશે તેવી ધારણા છે। પરંતુ જો નીચા ભાવની નવી નિકાસ વેપાર અથવા તો સ્ટોકિસ્ટોની વેચવાલી અટકશે તો બજારને ટેકો મળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। હાલ આજે બેન્ચમાર્ક વાયદો 430 ઘટીને 18,730 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો। ભાવની વાત કરીએ તો આજે સુપર જીરું હોય તો 3,600થી 3,650 રૂપિયા હતા। બેસની અંદર 3,550થી 3,620, મીડિયમની અંદર 3,500થી 3,580, એવરેજમાં 3,450થી 3,510, ચાલુની અંદર 3,300થી 3,450 અને ફર્ધર કે સાવ નબળી ક્વોલિટીનું જીરું હોય તો 2700થી 3300 રૂપિયા સુધીના ભાવ થતા હતા। તો બસ આજના જીરાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।